ભાવનગર મહાનગરપાલિકા બોર તળાવ વિસ્તારમાં રસ્તાને નડતરૂપ દબાણના પગલે કાર્યવાહી કરતા પાથરણાવાળાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ રસ્તા પરનું દબાણ હટાવવા જતા શાકભાજી વહેંચતા લોકોને માલ સામાન હટાવી લેવા સૂચના આપતા રોષે ભરાયા હતા। કોઈને નડતરૂપ ન હોય તેમ મહિલાઓ પુરુષો શાકભાજીનો વેપાર કરતા હોય ત્યારે મહાનગરપાલિકાની વારંવાર જપ્તીની કાર્યવાહીને લઈને રોષ જોવા મળ્યો હતો। મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહીને પગલે મોટી સંખ્યામાં આસિસ્ટન્ટ કમિશનરને રજૂઆત કરવા લોકો પહોંચ્યા હતા। જો કે 60 થી 70 જેટલા પાથરણાવાળા હોય જેઓ વ્યાપાર કરતા હોય ત્યારે રજૂઆત કરાય છે। જો કે ટ્રાફિકને લઈને મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી થઈ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે। કમિશનરે કીધેલું કે ભાઈ તમે એમને બેઠવા કાંઈ વાંધો એ લોકોને 4 વાગે ચાલુ કરે તો 8 વાગે વેચી દો। 2 મિનિટ હવે ડાબી સાઈડમાં હાવ રોડ ફેરી તો કરો ત્યાં સુધી દલાલો ઘરે પૈસા લેવા કાઢી દેવા સોસાયટી વાળા જવા દે અંકો કરતા હોય ને થોડું કેવું રહે બંધી ગીરે 5 દિવસ થી આપણે કોઈ ડ્રાઈવ નથી કરી 2 દિવસ થી અને કોઈનો સામાન જપ્ત કરેલ નથી હજી સુધી શાકભાજી કાલના હતા બધા માલ બધું હોડે છે અમારા આ લોકો લાવતા ઉતા જેની મંજૂરી છે ને જેની મંજૂરી છે એ ધંધો કરવાનો દરેક ધંધામાં મંજૂરી આપીએ છીએ। તમે આજે જે ધારાસભ્યના નજીકના જાઓ તો 10 એવિડન્સ આપીશ તમને હાસો સોસાયટી અંદર જવા દેતા વાત સાચી છે। અમુક સોસાયટીઓના સોસાયટી જવાબદારી હોય કેનો સમજાવું બે બાબત હોય સાહેબ। બીજી વસ્તુ નાના માણસો છે એટલે તંત્ર વધુ પ્રેશર કરે છે બાકી નહીં મોટા માણસોના મકાનો એ જે ઉભા છે અને ધારાસભ્યશ્રીના નજીકના હોવાથી તમને કોઈ કઈ એને કોઈ વસ્તુ નથી થતી નાના માણસોને તકલીફ અને હું તમને 10 એવિડન્સ આપીશ મારી સાહેબ આરે વાત થતાં સાહેબનું કહેવાનું એવું છે કે અત્યારે હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા તહેવારો પૂરતી કરી આપેલ છે અને પછી જે કાંઈ નિર્ણયો લેવામાં આવશે એ આગળ જાણ કરવામાં આવશે। પણ આજે મેયરશ્રી સાથે અગાઉ પણ વાત થયેલી, અગાઉના કમિશનર સાથે પણ વાત થયેલી કે પથ્થરના જે લોકો પાથરે છે અને 4 થી 9 વાગ્યા સુધી અમને કોઈ તકલીફ નથી। ખરેખર દબાણ કરતા હોય તો એ જે પરમેનન્ટ જગ્યા હોય જેને કહેવાય કે ગલ્લા મૂકી દેતા હોય, રિક્ષા મૂકી દેતા હોય એને દબાણ કહેવામાં આવે છે। પણ ખરેખર આ લોકોનું ખરેખર દબાણ હોતું નથી। ધંધો કરીને 4-5 કલાક ધંધો કરીને નીકળી જતા હોય છે। એટલે ત્યારે જે કમિશનરશ્રીએ અને મેયરશ્રીએ કીધેલું હતું કે ભાઈ ખરેખર એનો અમને કોઈ વાંધો નથી તો ખરેખર આવા નાના માણસોને હું લેવા હેરાન કરવા જોવે એ ખાસ કરીને કહેવાનું છે। અને જ્યારે સત્તાધીશોને સત્તા ઉપર બેસાડવામાં આવે છે ત્યારે આ નાના માણસો જ બેસાડતા હોય છે અને જ્યારે કમ્પ્લેન કરવાની થતી હોય ત્યારે એ લોકો જ કમ્પ્લેન કરે એ બહુ દુઃખદ વાત કહેવાય। અને કમ્પ્લેન એ લોકોને ખરેખર રોજગારી નથી આપી શકતા અને કમ્પ્લેન કરે છે તો આ વસ્તુ એક ટકોય વ્યાજબી નથી। જ્યારે તમારી આગળ નાના માણસો તમને રાજા બનાવે છે ત્યારે નાના માણસોની જવાબદારી આવે કે એનું ભરણ પોષણ કઈ રીતે થાય છે, એ સુખ શાંતિથી કઈ રીતે રહે છે। તો આ અત્યારના રાજા જે છે એ રાજા પોતે જ તે પ્રજાને મારવા બેઠા છે। ખરેખર આ વસ્તુ થવી ન જોઈએ।